પ્રોફેસર માશાલ્લાહ એકદમ મોટિવે, એકદમ સિરિયસ, એકદમ દિલચસ્પ ધરાવે છે આપણા મદ્રેસા માટે અને 1લી તારીખથી જ પોતે toujours પ્રેઝન્ટ હોય છે. અને સીતારાબેનને હું કીધું હતો કે આપણે આ લોકો આપણે યુએક્સના પ્રમુખ સાહેબ જે CSMના પ્રમુખ સાહેબ છે જેના હેઠળ આપણો મદ્રેસો ચાલે છે એ લોકોની તમન્ના છે કે આપણા બચ્ચાઓ બચ્ચીઓની મુલાકાત લઈએ અને તમે પ્રોફેસરની પણ જોઈને તમારી ઝિયારત કરે તાકે આપણને ખુશી પણ પેદા થાય, આપણને મોટિવેશનમાં વધારો થાય અને આપણને વધારે ને વધારે ઇલ્મ હાસિલ કરવાની તૌફીક મળે ઇન્શાઅલ્લાહ. બેસી જાઓ તમે આવાજે બલંદ સલાવત બેસી જાઓ. નામ શું છે? કેટલા વર્ષ હતા? કેટલા? કેમ છે તારા નામ શું છે? તારા કેટલા વર્ષ? 8. માશાઅલ્લાહ. પપ્પા કોણ? હા માશાઅલ્લાહ. તમે ઓળખો કોણ છે? કોણ છે? જી અકબર માસા છે. શું કરે છે અહીંયા? એ એક ઇન્સાન છે, અલ્લાહના મખલુક છે, બંદા છે. એ અહીંયા શું કરે છે? જી બ્રાવો બ્રાવો ને શાબાશી. મને જો ફ્રાંસે નથી આવતું. એ આખું જવાબદાર છે મદ્રેસાનો. કેટલા વર્ષ છે તને ખબર છે? કેટલા? તમે 10 વર્ષ છે મોટા છે? બધા આપે કોઈ અમુક વર્ષ છે, 10 થી વધારે. પણ એટલી કુરબાની લીધે એમને કીધે આ મદ્રેસો એનો દિલમાં છે. એની સલામતી માટે મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. તમે તમારી જે ટીચર છે એના માટે દુઆ કરો છો નમાઝ પછી? કેટલી મહેનત કરે છે તો તમને કેમ લાગે છે એની સલામતી માટે આપણે સલાત પડે તો મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. હવે આગળ વધે. સૌથી મોટી કોણ છે આ દીકરી? કોણ છે? કેટલા વર્ષ? 11 વર્ષની દીકરી છે. તો તમને બધું વાજિબ થઈ ગયું જો ને, નમાઝ રોજા બધું વાજિબ, બરાબર છે. હવે 11 વર્ષની દીકરી. સૌથી નાની દીકરી કોણ છે? કેટલા વર્ષ? 8. તમારા? હે 8. માશાઅલ્લાહ. તમને પહેલે જી મુલ્લા સાહેબ સમજાવ્યું કે આ બધે આપણા કમિટીના મેમ્બર છે જેને કહે છે કોન્સાઈ ફિલિયા છે. પૈસા બહુ કપતા હોય તો આના પાસે ને બધે પોતપોતાનું મિશન કરે છે. એટલે વિભાગ આપણી જવાબદારી છે કે 4 જમાત છે, 4 જમાત ઉપર આપણી જવાબદારી છે. અને મદ્રેસો કલમ નંબર 12 મુતાબિક આપણા વિભાગના હેઠળ છે આ જવાબદારી. આ ખોજાતેલે પણ આપણા જવાબદારીના હેઠળ છે. એની સલામતી માટે મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. નામ કેને ખબર છે? કેને ખબર? સાધુ છોકરે. આ ભાઈનું નામ શું છે? આ ઇન્સાન શું નામ છે? માશાઅલ્લાહ. એ લગભગ કેટલા વર્ષ છે? 10 વર્ષ છે. એ કુરબાની આપે છે, તબલીગનું કામ કરે છે. હવે આપણે આગળ વધે. અલ્હમ્દુલિલ્લાહ તમારા 11 વર્ષ છે ને સૌથી નાની દીકરીનો 8 વર્ષ છે. તો પહેલો મને સવાલ એ તમને પૂછવાનો છે. તમારું નામ શું? જી તમારું પપ્પાનું નામ? જી યાકત. તો શેખ શેખ યાકત એમ ને? માશાઅલ્લાહ. તો આજે તમે સાંભળશો. તો દીકરી સવાલ પહેલો એ છે મને તમને પૂછવાનો. ઊભી થા દીકરી. કેટલા વર્ષ હતા? કેટલા વર્ષ? 9 વર્ષ થઈ ગયા કે હવે? તો હવે તને વાજિબ થઈ ગયો, બરાબર? દીકરી મને એક સવાલ પૂછો છે. તું અહીંયા આવે છે મદ્રેસામાં, ઓકે? 1લી તારીખથી આવે છે ને અમે મદ્રેસામાં છે LL છે, બરાબર છે? તું શા માટે મદ્રેસામાં આવે છે? મને જવાબ દે. મદ્રેસામાં આવવાના ઘણા કારણો હોય છે. મને 1 કે 2 જવાબ દે. શા માટે તું મદ્રેસામાં આવે છે? C'est quoi métier? C'est quoi métier madrasa? હા, શું શીખવું છે તને અહીંયા?
De lecture કરે કુરાનનું માશાઅલ્લાહ. પછી ને બધું ઇમગ્રજ ને માશાઅલ્લાહ. પછી ને પણ ગુજરાતી માશાઅલ્લાહ. પછી પછી સુરા એ પણ માશાઅલ્લાહ. તમે બધી દીકરીઓ મોટી થશો, બરાબર છે? પછી તાસી 11, 12, 15, 20 તમને પાક મળશે, પછી તમે ડાક્ટર થાઓ, સમજી ગયા? બધું તમે થશો. સવાલ એ છે કે તમે માય બનશો ઇન્શાલ્લાહ. તમે એક વખત તમારો એક પાર્ટનર હશે, તમારો ધણી હશે, ઇન્શાલ્લાહ તમને ઓલાદે પણ થશે. તો સવાલમાં આવું છું. સવાલ એ છે કે આ તમે બધું શીખો છો, તમને આશા છે કે જે તમે અહીંયા શીખા એ તમારા માટે, તમારો મારી માટે, તમારો ધણી માટે, તમારી ઓલાદ માટે તમને કામ લાગશે? જવાબ હમણાં લેજો, હું આપું બીજો ત્યારે. શું છે અહીંયા દીકરી બાજુમાં? તારા પપ્પાનું નામ શું? એજાઝ. માશાઅલ્લાહ. હા, કામ લાગશે? આ તેરી જીવન કામ લાગશે. કેમ તને લાગે છે કામ લાગશે? સુબહાનલ્લાહ. એની સલામતી માટે મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. આ દીકરી તમે નહીં સાંભળ્યો જવાબ, તમે તમને જવાબ આપી દઉં. એ એવું મીઠું બોલ્યું ને એવું ઇન્ટેલિજન્ટ બોલી છે એ કે જો એ લોકોને મદ્રેસામાં જે નહીં શીખવું હોય અને જે મેં શીખવું હોય તો હું એ લોકોને શીખવાડીશ. કમાલ કરો છો દીકરી. તમે તમારા પિતાજીને મારા તરફથી મેસી કહેજો, શુક્રિયા કહેજો કે આવું તમારું ભેજું. માશાઅલ્લાહ. તો દીકરીઓ, મારે કોન્ક્લુઝનમાં એમ કહેવાનું છે કે જેટલું તમે અહીંયા શીખો એ તમને ફાયદો ઉઠાવવાનો છે. ફાયદો જે આ જવાબ લીધો, મોટી થશો એ બધે. કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એમ જ કહે છે આપણે જાજુ મિસ્યો નથી દુનિયામાં. તમે મારી ઇતાઅત કરો અને મારા બંદા સાથે સારા વર્તાવ રાખો. યાને કે આમાં શું થશે? બધું ઉડી જશે. એગો ઉડી જશે, મુનાફિકી ઉડી જશે, તકબ્બુર ઉડી જશે, લદીલા ફેકેચ ઉડી જશે, હસદ ઉડી જશે, બધું ઉડી જશે. બધું જો આ બધું એપ્લિકેટ થશે. જે જ્યારે આ એપ્લિકેટ થશે એટલે કોમ એકદમ એફોર્ટ થશે ને એકદમ ક્યાં ને ક્યાં. દીકરી તારું નામ શું છે? પિતા. બિસ્મિલ્લાહ. તું બેસતા. છેલ્લું છે મુલા સાહેબ. ફ્લાશ આવે છે. શું કહું? લાચાર છો આ તોફી. કેટલા વર્ષ તમારા? તમે કેની દીકરી? ઝાહિદ. હા, ઝાહિદ આવ્યું છે. માશાઅલ્લાહ. તમને એક સવાલ પૂછો તો કે દુનિયામાં કેટલી વસ્તી છે? કેટલા છે? 2 મિલિયન, 3 મિલિયન, 4 મિલિયન, 5 મિલિયન? 135. આપણે જો 135 મિલિયન હોય, sur 200 millions et sur 8 milliards, કાંઈ ના કહેવાય. સાવ ફૂગમાંથી ઉડી જશો. આપણે કાંઈ ના કહેવાય 135. તો આપણો પહેલો ફરજ છે કે આપણે સોલિડેર રહીએ, એકબીજાને આપણે માફ કરે, આપણે એકબીજાને એકુતે કરે, આપણે સમજવાની કોશિશ કરે. પહેલું દેખો કે આપણે બહુ ઓછા છે અહીંયા રેન્યોમાં. આપણા ભાઈઓ કહેવાય સુન્ની કેટલા છે? 40 મિલ સુન્ની છે. આપણે કેટલા છે? 2000. આપણે 2000 છે અહીંયા. આખા દુનિયામાં 135 મિલ છે. આપણે 2000 છે. 1400 સેન્ડેનીમાં છે, બીજા 3 જમાતમાં 200 છે. આપણે શું બાજુમાં 2000 સામે આપણા સુરતીભાઈ 40 મિલ અને દુનિયામાં 200 મિલ. તો આપો બધાને એકનો જેમ ઇમામ કે છે, મુલા સાહેબ યા છે, સાહેબે ઇલ્મ છે, માલિકે મેહરાબ છે, મુલા સાહેબ હુના ડૉક્ટર છે,
કે જો આપણે આપણા અખલાકથી નહીં આવાસે થાય તો કોઈ તૈયાર નહીં થાય ઇમામ અલીને માનવા માટે, બીજા જે નથી માનતા. તો આપણે બધે અખલાક એવું હોવું જોઈએ, હસદ નહીં, તકબુર નહીં, એકબીજા સમજવાની કોશિશ કરે. મેર્સી, તમે બેસો, અહીંયા બેસો. મેર્સી beaucoup. શુક્રિયા, મેર્સી ને શુક્રિયા. તો હમણાં છે બસ મને જે ક્લાસ આવતા હતા ને જે મને ઉમેદ હતી ને પહોંચે કે રિયાસી સમય છે તમે અમારી અરજી કબૂલ કર્યો, બહુ ખુશ છું. હોય કાંઈ ફરી મોકો મળે ને હયાત હોય તો વળી અમે આવશો ને એ તમે યાદ રાખજો. અમે ઇન્શાલ્લાહ જો અમે હયાત હોય અમે પાછો અમે આવે આ જ સવાલ હું પૂછીશ, બધા યાદ રાખજો. એક એક સવાલે પહોંચતા હતા. શુક્રિયા તમને પણ અમે હેરાન કર્યા. મેર્સી beaucoup મુલ્લા સાહેબ. ને ખાસ કરીને આખીરમાં મુલ્લા સાહેબ માટે અને આપ તમારી ટીચર માટે એની લોકોની સલામતી માટે મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. તમને ધ્યાનમાં રહીએ કે જે અત્યારનું હમણાં ઓર્ગેનાઇઝેશન છે આ એક ઓર્ગેનાઇઝેશન એક્સેપ્શનલ કહેવાય pour le mois béni. આની અંદર શું કામ એક્સેપ્શન કહેવાય કે પહેલું કે આ મદ્રસાની સિસ્ટમ બેનેવોલાના હેઠળ ચાલે. એટલે જે આપણા પ્રોફ હોય એ બેનેવોલ હોય, આવવા માટે તૈયાર હોય, ટિચ્યુલર ના હોય. એ લોકોને જ આપણે કહીએ કે તમે આવજો, એટલે બધાય ના આવે. બીજું મેમ આપણા બચ્ચાઓ છે એ લોકોને પણ ઓક્યુન ઓબ્લિગેશન, બચ્ચાઓને કાંઈ ઓબ્લિગે ના કરીએ આપણે માહે રમઝાન દરમિયાન, પણ આપણે 80 ને encouragé કરીએ. જો ગઈકાલે 155 બચ્ચા હતા. Donc il y a 10 classes qui fonctionnent avec 30 professeurs qui sont là depuis le premier du mois de Ramadan et il y a 5 staffs qui font le travail aux alentours. Sur un effectif de 210. હા, effectif de 210 પણ 155 ની હાજરી હતી. પણ હું એમ કહીશ pour ne pas être à 155, une moyenne de 135 élèves par nuit. Avantage એમાં એ છે, ખાસ avantage આખા વર્ષની અંદર આ સાંભળવા જેવું છે. આખો વર્ષ દરમિયાન મારો આંપલો દીતો આ રહ્યું, સામે પ્લાનિંગ છે આ રહ્યું તમે દેખો છો. Le planning est fixé du mois d'août 2023 au mois de juillet 2024 આખા વર્ષ. એની અંદર તમે દેખશો કે કુરાનના cours આખા વર્ષમાં 33. Notez bien, il y a 33 cours de Coran, c'est-à-dire un cours par semaine. Il y a 33 semaines, donc à peu près 10 mois de cours. Avantage sous et Mahe Mubarak et Ramzan, ils vont faire au total 22 cours de Coran. Et, bijou, 33 cours espacés, antaroi, et les semaines no espace. 22 cours musalsal. તમે જો કે જે આ મહિનામાં એ લોકો આક્યુમ્યુલે કરે, અસિમ્યુલે કરે, એ બેહદ એ લોકો પોતાના ઝહનમાં ઉતારે. કુરાન આ માથિયર દ કુરાન સમજ્યા, મેક્સિમમ એ લોકો હાસિલ કરે ને આની અંદર આ જ્યારે માય મુબારક પૂરો થાય ને અમને એકદમ જણાય કે બચ્ચાઓ બહુ આગળ વધ્યા છે. સમજ્યા ને? એટલે બચ્ચાઓ મેક્સિમમ આવે છે. અને મને ડર હતો કે સ્કૂલ ચાલુ થઈ જશે. પહેલું અઠવાડિયું સ્કૂલ નહોતી. જ્યારે શરૂ થઈ ને એક સોમવાર આવ્યો ને હવે શરૂ, તો મને જરાક ડર હતું. પણ ડરવાનું નહોતું કાંઈ, કારણ કે ખુદાનું કામ છે, ઇમામે ઝમાનનું કામ છે, મારું કામ નથી કાંઈ. આ મારા બસની વાત નથી, અલ્લાહની મદદ છે, ઇમામે ઝમાનનો છાયો છે. એટલા જ છોકરાઓ આવવાને મંડી ગયા આંગુમાં ટોટલ. હવે બીજું આપણે સેવરે કે આમાં શું શું એક્ટિવિટી થાય છે. પહેલું તો એ કે કુરાનના દર્શ તમે જોયા, નાના બચ્ચા હજી હોય તો એ લોકો આલ્ફાબે આરાબ અને થોડુંક આગળ વધે. જે વચલા હોય એ લોકો કુરાન પડતા હોય પણ હેઝિટેટ થતા હોય તો એ લોકો એ ફ્રીદીતેમાં આવી જાય, તરતીલ મળે. અને જે મોટા તમે શેખ રઝી અને શબનમ બેન જેને શીખાડે છે એ લોકોને કુરાન પડતા આવડે તો એ લોકોને જે રોજિંદા નાની નાની આયતો આપણને જરૂર હોય, ઇન્ન લિલ્લાહ wa ઇન્ના ઇલૈહિ રાજિઉન, તો એ લોકોને ખબર પડી કે એનો અર્થ શું થાય છે ને ક્યાં આ આયતને ઇસ્તેમાલ કરવાનું છે, એ પ્રમાણે પોતે એની તાલીમ આપે છે આ મોટાઓને. પણ આના સાથે એક વસ્તુ એકદમ નોંધ લેવા જેવી છે કે આ બચ્ચાઓ આવે છે તો આપણે એક હિફ્ઝનો પણ પ્રોગ્રામ કર્યા છે. હિફ્ઝનો કેટલા લોકો આની અંદર તકરીબન 25-30 સૂરા મોઢે પડે છે. હિફ્ઝનો પ્રોગ્રામ છે. એક્ટિવિટીની અંદર જેમ કે 15 માહે રમઝાન આવી તો આપણે બચ્ચાઓ માટે એક સુફરો બિછાવ્યા હતા. પણ સુફરાનો આવાંતાજ એક ઇમામ હસનની યાદના ઇલાવા બીજું કંઈક હતું. ઇમામે હસનને આપણા ઈમ્માની તાલીમ છે
કે મારા મોહિત બહુ સેહતમંદ રહીએ. તો વાહ. જ્યારે સુફરો એ લોકો બિછાવ્યા ને આપણી પ્રોફ લોકો, તો એમાં ફક્ત લીલોતરી ને સૂકો મેવો જ રાખ્યો. હા. કોઈ એવી ચીજ ન હોય કે જે પોતાના સેહતને તકલીફ પહોંચાડે. તો આ પણ એક એ લોકો અહીંયાથી હાંસિલ કરીને ગયા. અને જો ગઈકાલે 19, 21 ને 23 એ લોકોના અમાલ અહીંયા થયા પહેલા. કારણ કે આ બચ્ચાના અમાલનો તરીકો જુદો હોય, ઉપરના અમાલ જુદા થાય. ના આપણી પ્રોફેસર એ લોકો હાજર છે, બીજી આપણી મા બહેનો વોલન્ટિયર હોય, આ બધું કામ સંભાળી લે. તો આ બધી એક્ટિવિટી ચાલતી હોય. પ્લસ હજી એક બીજી એક્ટિવિટી આપણે આ વર્ષ રાખ્યા છે. 40 આપણા બચ્ચા મોયન આજના એક કોમ્પિટિશન રાખ્યા છે ક્યુસેમનો. પહેલો પાર્ટી થઈ ગઈ, પહેલા સેમેનમાં બીજી પાર્ટી થઈ, ત્રીજી પાર્ટી હવે થશે, અને પછી એક કાઉટનો પ્રોગ્રામ રહેશે. એની અંદરથી કોમ્પિટિશનમાં બચ્ચા 3 કે 4 જે સૌથી આગળ વધી ગયા છે એ લોકોને એક્સેપ્શનલ કદો દેવામાં આવશે, અને બાકીનાને બધાને પોઈન્ટના મારફત કંઈક એ લોકોના પોઈન્ટ વધારવામાં આવશે. કહેવાનો મારો મતલબ એ છે કે ઘણી એક્ટિવિટી આ માહે મુબારકે રમઝાનમાં થાય છે, અને આપણે ત્યાં આપણી કોમ્યુનિટીમાં આપણા મા બહેનો તૈયાર છે ભોગ દેવાને. બસ જરાક એ લોકોને આંખો રાશે કરવાનું, હિંમત આપવાની, એ લોકો તૈયાર, કુરબાની આપવાની એકદમ તૈયાર છે. એક છેલ્લો પોઈન્ટ આ વર્ષ અને ગયા વર્ષથી મેં આ સિસ્ટમ ચાલુ કરી છે, કારણ કે હું વિચાર કર્યો કે ખુદા પણ એના બંદાને સવાબ આપે છે. શા માટે? તું 2 રકાત નમાઝ પઢ, તને હોર આપીશ. ફોર એક્ઝામ્પલ, તું માહે રમઝાનમાં હર રાતના 2 રકાત નમાઝ પઢીશ, 40 વર્ષના ગુનાઓ માફ થઈ જશે. એટલે quelque part તમે કાંઈ કોશિશ કરો, હું તમને અતા કરીશ. તો આપણે પણ સિસ્ટમ તે બોમ્બ પોઈન્ટ રાખ્યા છે. એમ કોઈ ના કહી શકે કે તમે બચ્ચાને બોમ્બ પોઈન્ટથી આતીરે કરો છો. ઇટ્સો મેરિતા. ખુદા પણ મને શીખાડ્યો છે કે તું મારો બંદો નેક કામ કરીશ તો એનો આર્યો સવાબ. તો આ બચ્ચા લોકો, અને બીજો જે એમ કહું છું કે આ બચ્ચાને બોમ્બ પોઈન્ટ જ્યારે, કારણ કે અમે શું કરશું ઈદની પહેલા ઇન્શાલ્લાહ એક સાલ અમે નાજે કરશું, એમાં પીઠે કદો છે આપણે તૈયાર. આ બચ્ચાઓ પહોંચે ચોઈસ કરે, એટલે શ્વા કરે કેવી રીતના પોતાના બોમ્બ પોઈન્ટ લઈને આવે. હવે આની અંદર અમે ઓલું સિસ્ટમ કર્યા છે, એક ડિસિપ્લિનની એક રેગ્યુલરમાં, કે આટલા આ હિફ્ઝ કરે તો આટલા પોઈન્ટ, આટલું સબક કોમ્પોર્ટમાં એ પ્રમાણે પોઈન્ટ મળે. આલફા એ લોકો કોન્ટાબિલિઝે કરશે, અને આપણે આ સાલ દેજીએ કરશું એને વાસ્તે. પણ ફોપા ઉગલીએ કે એ લોકોને એકદમ મીઠું લાગશે ત્યારે. એમ નથી કે હું આ શ્વા કરીને દઈ દઉં. એ તો મારા બસની વાત નથી, કારણ કે હું સ્માર્ટફોન કે આઈફોન કે આવા ઓર્ધી તો નહીં આપી શકું, પણ એ લોકો પોતે એ લોકોના બોમ્બ પોઈન્ટ લઈને આવશે તો એ લોકો શ્વા કરશે કે આ 20 બોમ્બ પોઈન્ટનું છે, તો આ 30નું છે, મારે શું લેવું વિચાર કરશે. પણ એને એમ થશે કે આ મારું ફળ છે, હું આને વાવ્યો, આજે મને ફ્રી મળ્યું, હવે હું ખાવ ટેસ્ટથી. આ એક મીઠાશ છે. એ લોકોને એમ થાય, ઈસો રેસ્પોન્સાબિલિઝે કે ના અમે આવ્યા છે, અમે શ્વા કરીએ છીએ, અમે જ મહેનત કર્યા છે. તો એટલે આપણે આ સાલ પણ, ગયા સાલથી આ સાલ આપણે આ મેથડ રાખ્યા છે બોમ્બ પોઈન્ટની. અને હું ખોજા તેવેનું મને ઓલું મળ્યું છે મોકો, તો હું પારાને કહીશ કે આપણે ઘણી ફેરે બોનાનેમાં આપે, નોએલમાં આપે, એવી ફેતોમાં આપે. આપણી ફેત ક્યાં ઓછી છે? શા માટે આપણે આપણી ઈદમાં ન આપીએ? એટલે હું પારાને કીધો હતો કે અમે તો કદો તૈયાર કરશું, પણ તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કાંઈ અમને ભીરોમાં દઈ જાજો, તો અમને કદો લેવામાં બી ઘણી આસાની થાય. તમને એમ થાય તમે તમારી ઓલાદને આપ્યા કદો, અમે દેવાનું છે ઈદમાં, પણ અમે તૈયાર કરી દઈએ, પૂરું કામ અમે કરી દઈએ તમારા બદલીમાં. તમને તો ફક્ત ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કાંઈ નહીં, 5, 10 યુરો, 20 યુરો અમે લઈને અમે રાખશું. એ બેકાર નહીં જાય, આપણી ઓલાદને મળશે. અને તમારી ઓલાદ નહીં તો બીજી ઓલાદ. હું તો કહું છું ને, મદ્રેસામાં જેટલી ઓલાદ છે મારી ઓલાદ છે. સમજ્યા ને? તો આ એક મારા માટે સ્થાન હતું કે હું એ લોકોને અપીલ કરું છું. તો ફરીવાર તમારો શુક્રગુજાર છું. ખુદાવંદે મુતાલ ઇન્શાલ્લાહ તમને ઓર ને ઓર હિંમત આપે, ખિદમત કરવાની તૌફીક આપે, અને બાર ઇન્શાલ્લાહ તમે કૌમની ખિદમત ગુજાર બનો, એવી મારી દુઆ છે ઇન્શાલ્લાહ. એનો અજર તમને દુનિયા અને આખિરતમાં ખુદા ઇનાયત કરે. પહેલે તો મેશાસ છે આપણા એડમિનિસ્ટ્રેટરને, બીજા બાકીના જે નથી, આપણે હું જોયું લગભગ plus de 50% આપણે હાજર છે. તમને એમના અહેસાસ થયો કે આ એક એડમિનિસ્ટ્રેશન છે, મદ્રેસા 210, 220 કેટલું લોડ છે આ બધું. મને નથી ખબર છે મુલા સાહેબ બોલ્યા આખું એનું. ને મને લાગે છે પોર્શન ફોર ઇન્શાલ્લાહ મુલા સાહેબ ઇજાજત દે તો 5 કે 6 પારાં દિલેબને લઈ આવે. એ લોકોને આંખ ખુલે કે આ કામ એમને નથી થતું, કેટલું લોડ છે.
મારી અને તમન્ના છે કે પારણ લોકો આપણી મુલાકાતે હા ના અમે એવી રીતે કરેલો અમને કે તમે આવો અમારા સાથે અમારા મેમ્બર હોય 5-6 ને એ લોકો આવે એ લોકોને અહેસાસ થાય આંખે જોઈને કે આ કેમ કામ ચાલે છે પહેલું બીજું અલ્હમ્દુલિલ્લાહ બસ અલ્લાહ તોફીક દીધી મુલા સાહેબને તે પાછું ગુણી છો તમારો કે તમે કબૂલ કર્યા અને છેલ્લું કે જે આ બોમ્બ પોઈન્ટનું છે હું ભૂલતો ન હોય તો મડગાસ્કરમાં એમ ચાલે છે બોમ્બ પોઈન્ટ સિસ્ટમ આફ્રિકામાં મને નથી ખબર મેં જોયું નથી છે તો મારે શું છે કેવું કે મેં ખજાનજી સાહેબ સાથે પણ વાત કરી નાખી છે કે ઇન્શાલ્લાહ તમે જો બીજે ઓલું થાય તમને ભૂગલે કરવા માટે કોઈ બી રકમ ઘટતી હોય તો કોન્સાઈ de l'Archir તરફથી આ બોમ્બ પોઈન્ટ જે ખર્ચો છે એ અમે ભૂગલે કરી આપશો એટલે ઓલું કરી દેશો દેશી કે કોઈને ઓલું ના થાય કે બધે છોકરા ખુશ થાય તો તમે મને કહેજો જે મોટા તમે કહો મદ્રેસા છે એ તમને મને કંઈ કહેવાનું નથી હું તો ખાલી બોલું છું કોજા તેલેને જણાવો અને મારા કોન્સાઈ de l'Archir la priorité des priorités c'est le madrasa parce que yanti ચાલુ થાય છે આખું yanti ચાલુ પછી છે તોતા તો કાંઈ બી માંગે થાકતું યા ફોનમાં તમે અમને વાત કરજો